લાઈવમાં આપનું સ્વાગત છે। સાવલીના કરચિયા ગામે એમએસ હાઈસ્કૂલનું ઉદ્ઘાટન કરાયું। સાવલી તાલુકાના ગ્રામીણ વિસ્તાર કરચિયા ગામે કાદરી વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એમએસ હાઈસ્કૂલનું લોકાર્પણ સ્થાનિક ધારાસભ્યના હસ્તે સંસ્થાના ફાઉન્ડર પ્રમુખ અને પૂર્વ સાંસદ જિલ્લા પંચાયત સદસ્ય સહિત અનેક મહાનુભાવો ધર્મગુરુઓની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું। વડોદરા જિલ્લા સાવલી તાલુકાના સાવલી સમલાયા રોડ પર આવેલ કરચિયા ગામે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તે આશયથી કાદરી વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એમએસ હાઈસ્કૂલની શરૂઆત અને લોકાર્પણ સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે સંસ્થાના ફાઉન્ડર નુરુદ્દીન બાવા, પ્રમુખ શૌકત અલી બાવા, પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર, જિલ્લા પંચાયત સદસ્ય મીનાબેન પરમાર, ડોક્ટર પ્યારે સાહેબ રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં કરાયું। કરાચિયા ગામના મૂળ વતની કાદરી વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર નુરુદ્દીન બાવા દ્વારા કરજણમાં 1996થી શૈક્ષણિક સંકુલનું સફળ સંચાલન કરી રહ્યા છે અને માદરે વતનનું ઋણ ચૂકવવા અને ગ્રામીણ વિસ્તારના કરચિયા તેમજ આજુબાજુના અનેક ગામોના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ મળે તે આશયથી આ શૈક્ષણિક સંકુલનો શુભારંભ કરાયો અને વિદ્યાર્થીઓને ગણવેશ અને સ્કૂલ બેગ વિતરિત કર્યા હતા। પ્રથમ ગુજરાતી અંગ્રેજી માધ્યમના 1 થી 5 ધોરણની સરકારની નવી શિક્ષણ નીતિ પ્રમાણે શિક્ષણની શરૂઆત કરાઈ છે। આ પ્રસંગે કરચિયા તેમજ આજુબાજુ ગામના સરપંચ, ગ્રામજનો, ધર્મગુરુઓ, આમંત્રિત મહેમાનો, વાલીઓ તેમજ શિક્ષણ સાથે સંકળાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ શૈક્ષણિક સ્કૂલ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી। ઇમ્તિયાઝ પઠાણ, કન્વીનર, મુસ્લિમ એકતા મંચ ગુજરાત। આજ રોજ સાવલી તાલુકાના કરચિયા ખાતે એમએસ હાઈસ્કૂલના ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી। આ એમએસ હાઈસ્કૂલ જે છે એ કાદરી વેલફેર ટ્રસ્ટ દ્વારા સંચાલિત અને એમના ઘણા બધા ઇદારાઓ ચાલે છે, જેમાં કરજણની અંદર બહુ સક્સેસફુલી આ ટીમ દ્વારા કાર્ય શિક્ષણ માટે જે થઈ રહ્યું છે તેના જ ભાગરૂપે એક આજે નવી સ્કૂલ અહીંના બાળકોને જે એક પોઝિટિવ શિક્ષણ મળી રહે તે પ્રયાસથી આજે એમએસ હાઈસ્કૂલનું જે આજે ઉદ્ઘાટન પ્રસંગ હતો, જેમાં સાવલી મત વિસ્તારના ધારાસભ્ય શ્રી, પછી પીરે તરીકતો, એલે બેત, સાદાતે કિરામ અને ખૂબ મોટી સંખ્યામાં વાલીઓ અને સાવલી તાલુકાના જે કોઈ પણ મુસ્લિમ સમાજના હિન્દુ મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। આ સ્કૂલના સંચાલક સૈયદ સરકાર શૌકત અલી બાવાનું એકમાત્ર સપનું છે કે કોઈ પણ બાળક એ શિક્ષણથી વંચિત ના રહે અને એક પોઝિટિવ, હકારાત્મક અને એમના જીવનનું જે ઘડતર થાય એ સ્કૂલની જે જવાબદારી છે એ રીતે સ્કૂલમાંથી જ એવું પોઝિટિવ વાતાવરણ એમને મળે કે ભવિષ્યની અંદર એ જ્યાં ક્યાંય પણ જાય એ આ વિસ્તારનું અને સમગ્ર સમાજનું અને પોતાના મા બાપનું નામ રોશન કરે। સાવલી તાલુકાના કરચિયા ગામ ખાતે એમએસ હાઈસ્કૂલમાં અમે નવી સંસ્થાન શરૂ કરી રહ્યા છીએ, જેનું ઉદ્ઘાટન આજરોજ કેતન ઇનામદાર સાહેબ, જે આપણા એમએલએ છે, એમના હસ્તે કરવામાં આવ્યું છે। નવા સત્રથી અમે જે શાળા ચાલુ કરી રહ્યા છીએ, જેમાં નર્સરીથી લઈને ધોરણ 5 સુધી ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ પૂરું પાડવાના છે। આ સત્રમાં નવી શિક્ષણ નીતિ અંતર્ગત જે કંઈ સલાહ અને સૂચન આપેલા છે તે અંતર્ગત અમે નવી શાળાની અંદર આપને નવું શિક્ષણ પૂરું પાડવાના છે। થેન્ક યુ। આપનું નામ? મારું નામ સંજયસિંહ સેંધા, કોર્ડિનેટર એમએસ હાઈસ્કૂલ, જેમાં આપને દરેક શૈક્ષણિક રીતે હું હેલ્પ કરીશ। Thank you.
છે.